હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 4 ગણશું. આપણે સૌપ્રથમ પ્રશ્ન વાંચી લઈએ. જેના વર્ગનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. અહીં આપણે બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે જે ક્રમિક હોય. ક્રમિક એટલે ક્રમમાં આવતી હોય, જેમ કે 4, 5, 10, 11, 12, 13 એવી રીતે. અને તેમના વર્ગનો સરવાળો જો કરીએ તો 365 થાય. તો આવી બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવાની છે. તો ધારો કે પહેલી ધન પૂર્ણાંક સંખ્યા x છે. આપણે પહેલી ધન પૂર્ણાંક સંખ્યાને x ધાર્યું છે. તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા જે ક્રમમાં આવતી હોય તો x પછી કઈ સંખ્યા આવે? x+1. હું તમને સમજાવું ઉદાહરણ દ્વારા. 10 અને 11 ધારો કે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. તો 10 અને 11ને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? 10 + 1. એવી રીતે અહીં x, તો એના પછીની ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કઈ હશે? x + 1. અને બીજી સંખ્યા x + 1 છે. હવે બંનેના વર્ગનો સરવાળો 365 છે. બંને સંખ્યાના વર્ગનો સરવાળો બરાબર 365. હવે બંને સંખ્યા કઈ? તો કે x અને x+1. તો x અને x+1 બંનેના વર્ગ કરીએ અને પછી એમનો સરવાળો કરીએ તો જે જવાબ આવે એ 365 છે. તે માટે x² એટલે x² વત્તા, હવે અહીંયા x + 1નો વર્ગ આપ્યો છે. તો આખા કાઉન્સનો વર્ગ હોય તો આપણને નિત્યસમ આવડવો જોઈએ. x + y નો વર્ગ. તો અહીં કેવી રીતે થશે? x² વત્તા 2xy વત્તા y નો વર્ગ. તો અહીંયા નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે xની જગ્યાએ તો અહીં x જ છે, તો x² વત્તા 2xની જગ્યાએ x છે, yની જગ્યાએ અહીં 1 છે, તો 1 વત્તા y નો વર્ગ એટલે કે 1² બરાબર 365. તે માટે x² એમને એમ રહેશે, પ્લસ x² કરીએ એટલે x² પ્લસ 2 × 2 અને x એટલે 2x પ્લસ 1² એટલે 1 બરાબર 365. હવે જેનો સરવાળો બાદબાકી થાય તેવી સંખ્યાઓનો સરવાળો બાદબાકી કરી દઈએ. x² અને x² વાળા જે પદ છે તેનો સરવાળો બાદબાકી થશે. 1 + 1 એટલે 2, તો 2x² વત્તા 2x વત્તા 1. જમણી બાજુ 365 સરવાળામાં છે, ડાબી બાજુ આવશે એટલે બાદબાકી થઈ જશે. -365 બરાબર 0. તે માટે 2x² પ્લસ 2x પ્લસ માઇનસ થશે. બાદબાકી કરીએ એટલે 365માંથી 1 કાઢીએ એટલે 364. હવે મોટી સંખ્યા 365 છે, એની આગળ માઇનસ છે એટલે માઇનસ બરાબર 0. તે માટે હવે આ ત્રણેય જે સંખ્યાઓ છે તેનામાંથી આપણને જો કોઈ સામાન્ય અવયવ મળતો હોય તો પહેલાં એ નીકાળી લઈએ. તો 2 સામાન્ય અવયવ મળે છે. કાઉન્સમાં બચી જશે x², કેમ કે 2 તો સામાન્ય અવયવ નીકળી ગયો. અહીંથી પણ 2 નીકળી જશે એટલે +x માઇનસનું માઇનસ. 364માંથી 2 સામાન્ય અવયવ તરીકે નીકળશે એટલે 182. કાઉન્સ પૂરો બરાબર 0. તે માટે 2 ગુણાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જઈ જશે. x² વત્તા x માઇનસ 182 0/2. તે માટે x² વત્તા x માઇનસ 182, x² વત્તા x માઇનસ 182 બરાબર 0/2 છે એટલે 0 રહેશે. અહીં આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આપણે શું કરીએ? વચ્ચેનું જે પદ છે તેનું આપણે વિભાજન કરશું. કેવી રીતે કરશું? તો પ્રથમ પદનો સહગુણક અહીં કાંઈ નથી એટલે 1 અને અંતિમ પદનો ગુણાકાર કરીએ. 182 × 1 એટલે 182 થાય. હવે આપણે 182ના એવા અવયવ નીકાળશું કે જેની બાદબાકી કરીએ તો જવાબ 1 આવે. વચ્ચેવાળા પદનો સહગુણક 1 છે એટલે 1 જવાબ આવવો જોઈએ. બરાબર? તો કેવી રીતે કરશું? આપણે 182ના અવિભાજ્ય અવયવ નીકાળી લઈએ. પહેલાં 2થી ભગાશે 91
પછી 7થી ભગાવશે 13 × 7 = 91 અને 13 × 13. હવે 182ના અવિભાજ્ય અવયવ પાડ્યા બાદ આનામાંથી આપણે એવી બે સંખ્યાઓ બનાવવાની છે કે જેની બાદબાકી કરીએ તો જવાબ 1 આવે. તો 13નું તો 13 એમને રાખી દઈએ, 7 દુ 14. 14 અને 13ની બાદબાકી કરી તો જવાબ 1 મળી રહે. હવે વાત છે નિશાનીની. નિશાની કઈ રાખશું? કેમ કે અહીં માઇનસ છે એટલે બંનેમાંથી એક માઇનસ હશે અને કોઈ પણ એક પ્લસ હશે. હવે તે આપણને મધ્યમાં રહેલું પદ કહેશે કે કોણ માઇનસ હશે અને કોણ પ્લસ. મધ્યમાં રહેલા પદની આગળ પ્લસ છે એટલે મોટી સંખ્યા આગળ પ્લસ, નાની સંખ્યા આગળ માઇનસ, અને એક્સ છે તો એક્સ આપી દઈએ. આવી રીતે આપણે મધ્યમાં રહેલા પદનું વિભાજન કરશું. તે માટે એક્સનો વર્ગ પ્લસ એક્સ નથી લખવાનું, તેના સ્થાને આ બે પદ લખવાના છે, પ્લસ 14x અને માઇનસ 13x. માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. પ્રથમ બે પદ અને અંતમાં જે બે પદ રહેલા છે તેનામાંથી હવે આપણે સામાન્ય અવયવ નીકાળી દઈએ. તે માટે આ બંનેમાંથી સામાન્ય x નીકળી જશે. 2 વખત x હતું, 1 વખત નીકળી ગયું એટલે 1 વખત બચશે, વત્તા 14xમાંથી x નીકળી ગયું એટલે 14, કૌંસ પૂર્ણ. માઇનસ છે તો માઇનસ જ લખવાનું ફરજિયાત. આ બંનેમાંથી સામાન્ય અવયવ તરીકે 13 નીકળશે તો કૌંસની અંદર 13 નીકળી ગયું એટલે x બચશે, નિશાની બદલી જશે. અહીં માઇનસ 13x હતું પણ પ્લસ x થઈ ગયું. શું કામ? કેમ કે આપણે અહીં માઇનસ છે એટલે અહીં માઇનસ હોય તો અહીં માઇનસ રાખવાનું, ને જો અહીં માઇનસ હોય તો અંદરના જે પદ છે કૌંસની અંદરના તેની નિશાની બદલી જશે. માઇનસ છે તો પ્લસ થઈ જશે અને 14નું 14 રહી જશે, કેમ કે 13 × 14 કરીએ એટલે 182 થાય બરાબર 0. હવે માઇનસની ડાબી બાજુ ને જમણી બાજુ જે પદો મળ્યા તેમાં જે કૌંસ છે તે સમાન હોવું જોઈએ અને તે સમાન જ છે. તે માટે હવે જે સમાન કૌંસ છે એને સામાન્ય અવયવ તરીકે નીકાળી લઈએ, x + 14 ને. તો અંદર શું બચ્યું? x - 13 કૌંસ પૂરો બરાબર 0. હવે બંને જે કૌંસ છે તેને આપણે 0 આપી દઈએ, x + 14 બરાબર 0 અને x - 13 બરાબર 0. તે માટે x બરાબર +14 છે, જમણી બાજુ જશે એટલે -14 થઈ જશે. 0 - 14 એટલે -14. તેવી જ રીતે તે માટે x બરાબર -13 છે, જમણી બાજુ જશે એટલે +13, 0 + 13 એટલે 13. તો xના આપણને અહીં બે મૂલ્ય મળે છે, એક -14 અને એક 13. હવે આપણે જોઈએ કે x આપણે શું ધાર્યું હતું? x આપણે ધન પૂર્ણાંક સંખ્યા ધારી હતી. હવે ધન પૂર્ણાંક કીધેલ જ છે અને અહીં જે સંખ્યા મળી તે આપણને ઋણ સંખ્યા મળી, તો આ તો જવાબ શક્ય નથી એટલે x બરાબર 13 જવાબ આપણો થશે. અહીં x ધન પૂર્ણાંક સંખ્યા હોવાથી x બરાબર -14 શક્ય નથી. તે માટે x બરાબર 13 બરાબર. હવે x 13 મળી ગયું અને બીજી સંખ્યા કઈ છે? x + 1. તો તે પણ આપણે લખી લઈએ. બીજી સંખ્યા બરાબર x + 1 બરાબર xના સ્થાને આપણે 13 લેશું. 13 + 1 એટલે 14. તો આપણને બંને ધન પૂર્ણાંક સંખ્યાઓ જે ક્રમિક છે તે મળી ગઈ, 13 અને 14. આમ માંગેલ સંખ્યા 13 અને 14 છે. તો અહીં આપણો દાખલો જે છે તે પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.